હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 4300 જેટલી અલગ અલગ વિભાગમાં ભરતી બહાર પડી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની તૈયારી માટે થોડા પ્રશ્નો વિશે જાણીએ. ખાસ તો આ વિડીયોમાં આવેલ પ્રશ્નો બધી જ ગવર્મેન્ટ એક્ઝામમાં ઉપયોગી થશે અને સાથે સાથે જીપીએસસી એક્ઝામમાં પણ ખાસ ઉપયોગી થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ પ્રશ્નો જાણીએ. પ્રશ્ન 1. મહાગોવિંદ રાનડે દ્વારા નીચેનામાંથી કયા સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી? જવાબ સી, વિધવા પુનર્વિવાહ એસોસિએશન. પ્રશ્ન 2. બંગાળના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? જવાબ સી, વિલિયમ બેન્ટિક. પ્રશ્ન 3. 1861 કાયદા દ્વારા કઈ હાઈકોર્ટની સ્થાપના થઈ હતી? જેમાં 1 બોમ્બે, 2 મદ્રાસ, 3 આગ્રા, 4 કલકત્તા. જવાબ ડી, 1 બોમ્બે, 2 મદ્રાસ અને 4 કલકત્તા. પ્રશ્ન 4. પ્રાચીન સ્મારક સુરક્ષા કાયદો કોના સમયમાં પસાર થયો હતો? જવાબ એ, કરજણ. પ્રશ્ન 5. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? જવાબ ડી, લોર્ડ હેસ્ટિંગ. પ્રશ્ન નંબર 6. દક્ષિણ ભારતના બ્રહ્મ સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ બી, શ્રી ધરલુ નાયડુ. પ્રશ્ન 7. ભૂખ હડતાલના કારણે જેલમાં શહીદ થનાર દેશપ્રેમી કોણ હતા? જવાબ ડી, જતીન દાસ. પ્રશ્ન 8. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? જવાબ સી, એન.એમ. જોશી. પ્રશ્ન 9. બનારસના સેન્ટ્રલ હિન્દુ સ્કૂલના સ્થાપક કોણ હતા? જવાબ સી, એની બેસ્ટ. પ્રશ્ન 10. 1939ના ત્રિપુરી કોંગ્રેસ સંમેલનમાં સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. આ ત્રિપુરી ક્યાં છે? જવાબ ઓપ્શન ડી, જબલપુર. પ્રશ્ન 11. લોર્ડ મેકોલેનું નામ કયા સુધારા માટે જાણીતું છે? જવાબ ડી, શૈક્ષણિક સુધારા. પ્રશ્ન નંબર 12. ઉદંત માર્તંડ સમાચાર પત્રનું પ્રકાશન ક્યાંથી થયું હતું? જવાબ ઓપ્શન બી, કલકત્તા. પ્રશ્ન નંબર 13. ટીપુ સુલતાન અંગ્રેજો સાથેના કયા યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા? જવાબ ઓપ્શન એ, 1799માં. પ્રશ્ન 14. હિન્દ સ્વરાજ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું? જવાબ ઓપ્શન બી, મહાત્મા ગાંધી. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કઈ જોડી ચાસી નથી? ઓપ્શન ડી, મેરઠ અધિવેશન 1946, આચાર્ય કૃપલાણી. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી ચાચી જોડી શોધો. જવાબ ઓપ્શન બી, 1930 દાંડી યાત્રા. પ્રશ્ન 17. કોંગ્રેસના લોકસત્તાના ભૂખ્યા છે, આ કથન કોનું છે? જવાબ ઓપ્શન બી, લોકમાન્ય તિલક. પ્રશ્ન 18. ઇન્ડિયા લીગની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ, શિશિર કુમાર ઘોષ. પ્રશ્ન 19. સ્વાધીનતા અમારું લક્ષ્ય છે અને હિન્દુત્વ જ આપણી આશા પૂરી કરી શકે છે, આ વિધાન કોના છે? જવાબ ઓપ્શન બી, અરવિંદ ઘોષ. પ્રશ્ન 20. પાયાગત શિક્ષાનો મુખ્ય રિપોર્ટ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો?
જવાબ ઓપ્શન ડી ઝાકિર હુસેન સમિતિ।